નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના વિદ્યાર્થીઓની એક માંગ હતી કે સર ગુજરાતી ગ્રામરમાં જે અનુક્રમણિકા હોય છે એમાંથી 8 1 માર્કનું પૂછાતું હોય છે, તો સર એનો પણ એક આપ વિડીયો બનાવો. તો એમાં ગદ્ય પદ્ય હોય, ગદ્યમાં પાઠ લોકવાર્તા હોય અને પદ્યમાં શું હોય, કાવ્ય કે કવિતા હોય. તો એના લેખક કે કવિ કોણ હોય છે, એનો પ્રકાર શું છે, તો એના વિશે આપણે આજ વાત કરવાની છે. તો ધોરણ 10 ગુજરાતી ગદ્ય પદ્ય, તેના પ્રકાર, લેખક અને કવિ. તો પહેલા એક પોર્શન છે કે નવલિકા એટલે શું. તો કે ટૂંકી વાર્તા હોય એને આપણે નવલિકા તરીકે ઓળખીએ છીએ. નવલકથા ખંડ કોને કહેવાય, તો નવલકથાનો એક નાનકડો ભાગ હોય જેને આપણે નવલકથાનો ખંડ કહેતા હોઈએ છીએ. ખંડ કાવ્ય કોને કહેવાય, તો નાટ્યાત્મક જે ભાગ હોય એ ભાગને આપણે ખંડ કાવ્ય કહેતા હોઈએ છીએ. ચરિત્ર નિબંધ, તો વ્યક્તિનું ચરિત્રનું આલેખન કર્યું હોય અને એવો જે નિબંધ હોય એને ચરિત્ર નિબંધ કહેવામાં આવે છે. બોધપાઠ, કોઈ બોધ આપતા હોય, કોઈ શિખામણ આપતા હોય, નમૂનારૂપ જે પાઠ હોય એને આપણે બોધપાઠ તરીકે ઓળખીએ છીએ. આત્મકથા ખંડ કોને કહેવાય, તો વ્યક્તિના જીવન ચરિત્રનો એક ભાગ હોય એ ભાગને આપણે આત્મકથા ખંડ કહેતા હોઈએ છીએ. આખ્યાનનો ખંડ કોને કહેવાય, તો આખ્યાનનો શ્રાવ્ય એટલે સાંભળી શકાય એવા કાવ્યનો જે ભાગ હોય એ ભાગને આપણે આખ્યાન ખંડ કહેતા હોઈએ છીએ. પદ કોને કહેવાય, પદ તો કે ભજન હોય ને પદ કહેવાય. ઉર્મી કાવ્ય, ભાવ દર્શાવતું કોઈ કાવ્ય હોય તો એને ઉર્મી કાવ્ય કહેવામાં આવે છે. નાટ્યાંશ, નાટકનો એક નાનકડો ભાગ હોય એના નાટ્યાંશ કહેવામાં આવે છે. અને ગઝલ અરબી કે ફારસી ભાષામાં હોય છે અને આ ગઝલ એટલે કાવ્યનું એક સ્વરૂપ છે. શું છે ભાઈ, કાવ્યનું એક સ્વરૂપ છે. હવે આપણે જોઈએ પાઠ, કાવ્ય, કવિ, લેખક અને એનું સ્વરૂપ. તો પહેલું છે કાવ્ય. કાવ્ય હોય તો કવિ આવે અને જો પાઠ હોય તો પાઠમાં લેખક હોય. હવે જોઈએ કાવ્ય નંબર 1 શું છે નામ, અખિલ બ્રહ્માંડમાં આ એનું નામ છે. અને અખિલ બ્રહ્માંડમાં એ કયા કવિ દ્વારા લખ્યું છે, નરસિંહ મહેતા આપણા આદિ કવિ કહેવાય. જન્મભૂમિ હતી ભાવનગરના તળાજામાં, પણ કર્મભૂમિ બનાવી જૂનાગઢમાં. અને સાહિત્યનો પ્રકાર છે પદ. બીજા નંબરનું છે પાઠ નંબર 2, એનું નામ છે ખીજડીએ ટેકરે. લેખક ચુનીલાલ મડિયા છે અને સાહિત્ય પ્રકાર છે નવલિકા. કાવ્ય નંબર 3 નામ છે દમયંતીનો સ્વયંવર. કવિનું નામ છે પ્રેમાનંદ અને સાહિત્યનો પ્રકાર છે આખ્યાન ખંડ. પાઠ નંબર 4 નામ છે સત્યાગ્રહ શ્રમ. લેખક છે વિનોબા ભાવે અને સાહિત્યનો પ્રકાર છે આત્મકથાનો ખંડ. એના પછી પાઠ કાવ્ય નંબર 5 છે રામ છે એનું રામબાણ. કવિનું નામ છે ધના ભગત અને સાહિત્યનો પ્રકાર છે પદ અથવા તો ભજન. એના પછી પાઠ નંબર 6 નામ ઉછીનું માંગનારા. એના લેખક છે નટવરલાલ બુચ અને સાહિત્યનો પ્રકાર છે હાસ્ય નિબંધ. તો એનો પ્રકાર છે. નેક્સ્ટ જોઈએ કાવ્ય નંબર 7, નામ છે શ્યામ રંગ સમીપે. કોણે લખ્યું, દયારામ. અને દયારામ શેના માટે પ્રિય છે, ગરબી માટે. તો સાહિત્ય પ્રકાર છે ગરબી. પાઠ નંબર 8 અમરનાથની યાત્રાએ. અને અમરનાથની યાત્રાએ જઈએ, કોણ ગયા, વિનોદિની નીલકંઠ. અને યાત્રાએ જઈએ એટલે પ્રવાસ કર્યો કહેવાય. એ સાહિત્યનો પ્રકાર છે પ્રવાસ નિબંધ. કાવ્ય નંબર 8 ભવના અબોલા, કોઈ દિવસ બોલવાનું જ નહીં. તો કે કોણે લખ્યું, અજ્ઞાત છે. કવિનું નામ અજ્ઞાત અને સાહિત્યનો પ્રકાર છે એક લોકગીત છે. શું છે ભાઈ, લોકગીત છે. પાઠ નંબર 10 નામ યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ. કોણે લખ્યું, ઉમાશંકર જોશીએ. અને એનો સાહિત્યનો પ્રકાર શું છે, નાટ્યાંશ. એના પછી કાવ્ય નંબર 11 નામ ઉર્મિલા છે. કવિનું નામ છે બોટાદકર અને સાહિત્યનો પ્રકાર છે ખંડકાવ્ય. એના પછી પાઠ નંબર 12 નામ છે સૌજન્યશીલ પ્રભાશંકર. લેખકનું નામ છે મુકુંદરાય પારાશર્ય અને સાહિત્યનો પ્રકાર છે ચરિત્ર નિબંધ. નેક્સ્ટ જોઈએ આપણે આગળ પાઠ નંબર 13 મહાત્મા ને માણસ એનું નામ છે. લેખકનું નામ છે ધીરુબેન પટેલ અને એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. કાવ્ય નંબર 14 નામ છેલ્લું દર્શન એનું નામ છે. એના પછી
કવિનું નામ છે જયંત કોઠારી, સાહિત્યનો પ્રકાર છે આસ્વાદ લેખ, અને મૂળ કવિ કોણ છે? રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠક. કાવ્ય નંબર 15, નામ છે જુઓ. શું છે ભાઈ? નામ જુઓ. કોણે લખ્યું? શ્યામ સાધુએ. અને સાહિત્યનો પ્રકાર શું છે એનો? ગઝલ છે. પાઠ નંબર 16, નામ સેલ્વી પંકજમ, લેખક ઈવાડેવ, સાહિત્યનો પ્રકાર છે નવલિકા, અને એનું અનુવાદક કોણે કરેલું? તો અરુણા જાડેજા એનું નામ છે. એના પછી કાવ્ય નંબર 17, પથ્થર થરથર ધ્રુજે. તો નામ છે પથ્થર થરથર ધ્રુજે. આનું અલંકાર બને સજીવારોપણ. પથ્થર નિર્જીવ છે અને નિર્જીવમાં સજીવનું આરોપણ કરે. ધ્રુજવાનું કામ સજીવ કરે. લેખક છે નિરંજન ભગત અને પ્રકાર છે ગીત. પાઠ નંબર 18, નામ છે આસુભીનો ઉજાસ, લેખક છે દિલીપ રાણપુરા, અને એનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ. નેક્સ્ટ જોઈએ પાઠ નંબર 19, ઈશ્વર સર્વવ્યાપી દરેક જગ્યાએ છે. કોણે લખ્યું? આનંદ શંકર ધ્રુવ. અને પ્રકાર કયો છે? ચિંતનાત્મક નિબંધ છે, ચિંતા કરતા હોય. કાવ્ય નંબર 20, નામ છે બા એકલા જીવે. કોણે લખ્યું છે? મુકેશ જોશી. સાહિત્યનો પ્રકાર કયો છે? ગીત. પાઠ નંબર 21, નામ અનિરુદ્ધનો ગૃહ ત્યાગ. કોણે લખ્યું? ડૉક્ટર હરિવલ્લભ ભાયાણે. અને પ્રકાર કયો છે? બોધ આપેલો છે એટલે બોધ કથા છે. કાવ્ય 22, નામ છે ભાણી. કોણે લખ્યું? ઇન્દુલાલ ગાંધી. અને આનો પ્રકાર કયો છે? ઉર્મી કાવ્ય છે. પાઠ નંબર 23, સમતા અને બંધુતાના પથદર્શક, લેખક કિશોર મકવાણા, સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ. છેલ્લું છે પાઠ નંબર 24, નામ છે શરત, લેખકનું નામ છે એન્ટવ ચેખોવ, સાહિત્યનો પ્રકાર છે નવલિકા, અને અનુવાદક કરેલું છે રમેશ ઓઝા. તો વિદ્યાર્થી મિત્રો, આમાં લેખક કોણ, કવિ કોણ, પાઠ કયું, કાવ્ય કયું, એનું નામ શું, અને એના પછી સાહિત્યનો પ્રકાર કયો. તો આપણે આના વિશે આખી માહિતી આપેલી છે. આ વિડીયો 2-3 વખત જોશો તો પરીક્ષામાં 7 થી 8 ગુણ તમારા અવશ્ય આવશે. અને જો આ ચેનલ પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. થેન્ક યુ.